ગત 28 એપ્રિલના રોજ નગરપાલિકા ગોધરા 2026ની સામાન્ય ચૂંટણીનું પરિણામ જાહેર થયું હતું. તે અંતર્ગત આજ રોજ તારીખ 20/5/2026ના રોજ નગરપાલિકા ગોધરાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીની કાર્યવાહી આજે પૂર્ણ કરવામાં આવી છે. 44 કેન્ડિડેટ પૈકી 27 કેન્ડિડેટ જે બીજેપીને મળેલા હતા તેમાં સ્પષ્ટ બહુમતી મળતા બીજેપીના મેન્ડેટ અનુસાર ગોધરા નગરપાલિકાના પ્રમુખ તરીકે જશોદાબેન બાબુભાઈ પ્રજાપતિ તથા ઉપપ્રમુખ તરીકે ઈશાન સલીલકુમાર સોનીની વરણી કરવામાં આવેલ છે. ગોધરા નગરપાલિકા પ્રમુખમાં વરણી કરી છે તે બદલ હું ગોધરા નગરપાલિકા સભ્યોશ્રીનો આભાર માનું છું. આગળના સમયોમાં જે કોઈ પણ કામ બાકી હશે તે સાથે સભ્યો મળીને અમે સાથે કામ કરીશું. કયા પ્રાથમિકતા કયા કામોની રહેશે? રોડ, લાઇટ, ગટર લાઈન, પાણી બધા જ કામો અમે સાથે મળીને કરીશું. એડમિશન ઓપન. ઉમા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ઉમા વિદ્યાલય ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમમાં શિક્ષણ આપવામાં આવે છે. શિશુ મંદિર 1 અને 2 સાથે એલકેજી અને યુકેજી તથા ધોરણ 1 થી 12નો અભ્યાસ અમારે ત્યાં કરાવવામાં આવે છે. ઉચ્ચ માધ્યમિક અભ્યાસમાં આર્ટ્સ અને કોમર્સ પસંદ કરી શકો છો. સંસ્કૃતિ અને સંસ્કાર સાથે આધુનિક શિક્ષણ. બાળકના સર્વાંગી વિકાસ માટે રમતગમતની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્વઅભ્યાસિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. માતૃપિતૃ વંદના જેવા કાર્યક્રમોનું આયોજન કરી શાળા કક્ષાએ વિવિધ ઉજવણી કરવામાં આવે છે. બહાર ગામથી આવતા વિદ્યાર્થીઓ માટે બસની વ્યવસ્થા આપવામાં આવે છે. સાથે સમૂહ પ્રાર્થના, વ્યાયામો, કસરતો, વાલી મીટિંગ, માતૃપિતૃ વંદના, વિશિષ્ટ કાર્યક્રમોની ઉજવણી અમારે ત્યાં કરવામાં આવે છે. તો રાહ શેની જુઓ છો? આજે જ એડમિશન લ્યો ઉમા વિદ્યાલયમાં. અમારું સરનામું નોંધી લેશો: બેરુ રોડ, નખત્રાણા, કચ્છ.